નમસ્કાર, કેમ છો? એક સારા સમાચાર છે. આપણા વૃદ્ધાશ્રમથી બે જે દાદા દાદી છે એ વિદાય લઈ રહ્યા છે. બહુ આનંદની વસ્તુ છે. મને ખૂબ આ ગમતું હોય છે. જે આવે છે એ વિડીયો બનાવવા મજબૂરી છે, પણ આનંદ એ વસ્તુનો આવે છે જ્યારે અહીંથી વિદાય થાય છે. સો આપણી પાસેથી આપણા વસંત કાકા અને ભારતીબેન એ બંને વિદાય લઈ રહ્યા છે. અને સારા સમાચાર એ છે કે એમના જે ભત્રીજા છે, શું નામ તમારું? મારું નામ યોગેશ મલેટે. યોગેશભાઈ મલેટે વડોદરાથી. એ એમને લેવા માટે આવ્યા છે. બોલો, શું કહેશો? બસ અમે આ વિડીયો જોયો. વિડીયો પરથી જ અમને અમારા કાકા થાય વસંતરાવ વામનરાવ મલેટે અમારા કાકી છે. બરાબર. અને વિડીયો જોયા પછી અમને એવું લાગ્યું કે આ ડિસિઝન અમને તો પૂછ્યું જ નથી, ખબર જ નથી ને કોઈ પૂછવામાં નહીં. એમને જાતે ડિસિઝન લઈ લીધું ને આવી ગયા અહીંયા આગળ. બરાબર. સારું છે, કોઈ ખોટો રસ્તો નહીં આપણે, અને વ્યવસ્થિત જગ્યા પર જ આવ્યા છે. વાહ. અને અમને ખૂબ આનંદ થયો. અમે આજે આ સ્પોટ જોયું અને તમારા વિડીયો ઘણા બધા જોયા. અમને ખૂબ આનંદ થયો કે અહીંયા આવી બી વ્યવસ્થા છે કે કોઈ ભૂલા ભટકા આડાવાળા કોઈ રસ્તા પર ના જાય. બિલકુલ. અમારો મેસેજ જ છે કે ઘરની અંદર ઝઘડો થાય છે, અબોલા થાય છે, ઘર છોડીને ભાગી જાય છે, એવાને કમસે કમ એક એવી જગ્યા મળી ગઈ કે એનું પોતાનું અહીંયા ઘર છે. પોતાનું ઘર છે એવું છે. હું અંદર એક રાઉન્ડ મારી 10 મિનિટ થઈ મને અહીંયા આગળ આવવા. બરાબર. પણ હું જોઈએ આ બધી વ્યવસ્થા બહુ ફર્સ્ટ ક્લાસ છે અને મને ખૂબ આનંદ થયો. પણ હું ઈચ્છું છું કે મારા કાકાને એમના કોઈ પુત્ર નથી, અમે ભાઈના છોકરા છે. એટલે હું એવું ઈચ્છું છું કે અમે ઘરમાં મીટિંગ ભરી નાની કે ભાઈ કાકા ગયા છે, આપણે એમને લઈ આવીએ, અમારાથી બનતી કોશિશ બધી હેલ્પ કરીશું નાની મોટી, પણ તમે ઘરે રહો. અને બીજા જે અહીંયા છે, તો મારો આ મેસેજ એક એવો છે કે તમે વિડીયો કદાચ જુઓ અને તમારા મા બાપ વિશે ફિલિંગ થાય, આખું આટલી જિંદગી તમારા પાછળ ઘસી નાખી, તો તમે એમના વિશે પાછળની જિંદગી તમારા ભરોસે જીવે છે અને તમારા પર ડિપેન્ડ છે, તો એમને કાયમ ડિપેન્ડ રહેવા દો અને તમારી જે ઇન્કમ હોય છે એ ઇન્કમના હકદાર એમને બનવા દો. મારો એક વસ્તુ એવું ખૂબ સરસ. બસ. શું ભારતીબેન, મારા ઘરે 14 દિવસ રહ્યા. હવે મારું ના કહેવાય, તમારું જ ઘર કહેવાય. તો કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું. ઘરને બી ભૂલી જાય એવું મારી એ હતું અહીંયા. વાહ. મને અહીંયા ગમી ગયું. જવાનું બી મન નતું, પણ આ ભત્રીજાઓની ઈચ્છા છે કે તમારું ઘર છે. સાચી વાત છે. અને બહુ આનંદની વસ્તુ છે કે તમારા પોતાના તો દીકરા નથી. ના, નથી. પણ હવે તો છે, મય પછી છે. હવે તો થઈ ગયા. વસંતભાઈ, કેવું રહ્યું તમારું અહીંયા 14 દિવસ સફર? કેવો રહ્યો? સરસ બાપુ, મજા આવી ગઈ? મને તો મજા આવી ગઈ. મજા આવી ને? અમને હું કે વાત ઘર જ ભૂલી ગયા હતા અમે તો. ખરી વાત શું છે, સરસ આની દવા ચાલે ચંદ્રકાંતની. બરાબર છે. દર મહિને મારે જવું જ પડે. સાચી વાત છે, સાચી. એક પણ કેવું 14 દિવસ કેવા રહ્યા તમારા? યાદગાર રહ્યા ને? અરે બહુ સરસ. અહીં મને મળવા આવશો ને તમે? હા, યાદ રહી જશે મને તો. પાક્કું ને? હા. વસંત કાકા, મળવા આવશો? હા બાપુ. પાક્કું ને? હું રાહ જોઈશ તમારી. હા. અને ફરી ગમે ત્યારે તમને એવું લાગે તકલીફ છે, તમારા માટે ઓલવેઝ દરવાજા ખુલ્લા, તમારો રૂમ, તમારો બેડ તમારા માટે અવેલેબલ હશે. ચિંતા નહીં કરવાની. એવું નહીં કે આપણે ગયા એટલે પછી નહીં આવવાનું. ગમે ત્યારે તમને લાગે, જરૂર પડે, બે ઝીઝક તમે તમારે આવી જવાનું. ખૂબ આશીર્વાદ મળશે તમને, ખૂબ આશીર્વાદ મળશે. આ જેટલા બી છે એટલા સમજો કે આખી જિંદગી એમના છોકરા પાછળ ઘસી હશે, પણ અહીંયા જે તમે સહારો આપ્યો છે અને જે સ્પોટમાં બનાવ્યું છે આ વસ્તુ, ખરેખર બહુ જોરદાર છે. હું તો તમારો ખૂબ આમ કહેવાય ને કે એના વિશે કોઈ શબ્દ નથી. સમજી લો કે એના આશીર્વાદ ભગવાન કરતાં જલ્દી મળશે તમને આશીર્વાદ. બસ. સો આનંદના સમાચાર છે. ભારતીબેન અને વસંત કાકા જઈ રહ્યા છે. લગભગ રાતના વાગ્યા છે 9. સો વિદાય લઈ રહ્યા છે અને અમને આનંદ છે કે એમના ઘરે જઈ રહ્યા છે, એમના પોતાના ઘરે જઈ રહ્યા છે. અને એમનો જે ભત્રીજો છે એ બધું જ એમનું ધ્યાન રાખવાનું છે. અમારો ઇન્ટેન્સ એ જ છે જ્યારે આવે છે ત્યારે વિડીયો બનાવવાનો કે એના ફેમિલીને એમના પ્રત્યે સહાનુભૂતિ થાય અને એમની જવાબદારી જેવી રીતે એમના ભત્રીજા એમની જવાબદારી ઉપાડી, એવા દરેક ફેમિલી મેમ્બર એમની જવાબદારી ઉપાડે. હમણાં તો જો કે કોઈ દીકરા છે નહીં, આ તો એમના કાકાના એમના ભત્રીજા છે, એમના ભાઈના મોટા ભાઈના સન છે, પણ એમના તો કોઈ છે નહીં. પણ જેના છે એના પ્રત્યે લાગણી કરજો અને એમને લઈ જજો. મને આવા વિડીયો બનાવવા ખૂબ ગમશે. થેન્ક યુ.